પાલેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી. જુલુસે મોહમ્મદિયા મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પયગંબર મોહમ્મદ સાહેબના યૌમે વિલાદતની ભરૂચના પાલેટ ટાઉનમાં મુસ્લિમ સમુદાયના લોકો શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રબીઉલ અવ્વલના માસની 12મી તારીખે ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મરકસે 4 વાગ્યે મક્કા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં નબી સાહેબના વિલાદતના સમયે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. અંજુમને અનીસુલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ સવારે 8:30 કલાકે જુલુસે મોહમ્મદી મક્કા મસ્જિદ પાસેથી પ્રસ્થાન થઈ નગરના વિવિધ માર્ગો પરથી સલાતો સલામ પઠન સાથે રવાના થયું હતું. મુસ્લિમ સમુદાયના લોકોના હાથમાં ઇસ્લામી પરચમ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબાના ગગનભેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જુલુસે મોહમ્મદી ચિશ્તિયા નગર સ્થિત હજરત સૈયદ મોટા મિયાં સરકારના આસ્થાના પર પહોંચી નબી સાહેબના મુએ મુબારકની ઝિયારત કરી હતી. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે દુનિયાના અને અમન શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી. ઈદે મિલાદ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઈદે મિલાદ પર્વની ઉજવણીમાં પાલેટ પોલીસ સ્ટેશન મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ડાભી સાહેબ, પીએસઆઈ સંજય સેડાણી સાહેબની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટ પાલેટ ન્યૂઝ ગુજરાતી. अस्सलाम वालेकुम. આજે આપણા પાલેજ ગામની અંદર ઈદે મિલાદ નિમિત્તે સૌ પાલેજ ગામજનોને મુબારકબાદી પાઠવું છું. પાલેજમાં ઈદે મિલાદના પવિત્ર અને શુભ અવસરે તમામ મુસ્લિમ બિરાદરોને દિલથી ઈદે મિલાદ નબીની મુબારકબાદી આપું છું. ધન્યવાદ.